નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે ધોરણ 10 અને 12 2025ની બોર્ડની એક્ઝામમાં 10મા વાળા અને 12મા વાળા કેટલા વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા પકડાયા, સરકારે શું એના પર નિર્ણય લીધો અને શું હવે એ લોકોનું શું થવાનું તેના વિશે માહિતી મેળવીએ। તો ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજને ચેકિંગ કરી 50 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા બાદ બોર્ડની સૂચના મુજબ મોટા ભાગના જિલ્લાઓમાં સીસીટીવી ફૂટેજની ચકાસણીનું કામ પૂર્ણતાને આરે છે, ત્યારે અમદાવાદ શહેરમાં ડીઈઓ અને ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસણી પૂર્ણ કરી દેવામાં આવી, જેમાં શહેર અને ગ્રામ્યને મળી ધોરણ 10-12ના 50 જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા અને બંને રિપોર્ટ ડીઓને આવ્યા સરકારને મોકલી દેશે। અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ દ્વારા જિલ્લાનો રિપોર્ટ ગુજરાત બોર્ડને મોકલી દેવાનો છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી લેવાઈ હતી, જેમાં ધોરણ 10 અને 12 સાયન્સની બોર્ડ પરીક્ષા 10 માર્ચે કેવી થઈ પૂરી। બોર્ડ દ્વારા 12 સાયન્સની ફાઇનલ આન્સર કી પણ જાહેર કરી હતી, જેમાં જે વિદ્યાર્થીને વાંધો હતો કે ભાઈ એમસીક્યુ ખોટા કે માર્ક સુધારો એને 500 રૂપિયા ફી ભરી તમામને એ પણ મોકલી દેવામાં આવ્યું। 4 થી 5 દિવસમાં અમદાવાદ શહેરમાં ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા કેન્દ્રના સીસીટીવી ફૂટેજનું ચેકિંગ કેવું ધરાયું હાથ ધરાયું અને બંને સેન્ટરમાં બે સેન્ટર સાથે કુલ 4 સેન્ટરમાં કામગીરી કેવી કરી પૂર્ણ। 100 જેટલા કર્મચારીઓ ચેકિંગમાં રોકાયા હતા। ચેકિંગ બાદ શંકાસ્પદ વિદ્યાર્થીઓની હિયરિંગ કરાઈ, એટલે કે તમામ જેટલી શંકાવાળા હતા બધાને બોલાવવામાં આવ્યા અને હિયરિંગ બાદ ધોરણ 10માં 16, 12 સાયન્સમાં 1, 12 સામાન્ય પ્રવાહમાં 13 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા, એટલે કે ચોરી કરતા પકડાયા। જ્યારે ગ્રામ્યમાં ધોરણ 10માં 22 જેટલા શંકાસ્પદ વિદ્યાર્થીઓ પકડાયા હતા અને જેમ 6 થી વધારે નિર્દોષ તેમાંથી છૂટ્યા છે, જ્યારે 16 વિદ્યાર્થીઓ ગેરરીતિ કબૂલી અને આ ઉપરાંત 12 સામાન્ય પ્રવાહમાં 3 વિદ્યાર્થી ગેરરીતિ કરતા ચોરી કરતા પકડાયા અને આમ શહેર અને ગ્રામ્ય બંનેમાં મળી ધોરણ 10 અને 12 સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ થઈ 50 જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયેલા છે, જેમાંથી કેટલાક ઉત્તરવહીની આપલે કરતા હતા। હવે ચેકિંગ કામગીરીનો રિપોર્ટ બંને ડીઈઓ કચેરી દ્વારા બોર્ડને મોકલી દેવામાં આવશે અને બોર્ડ દ્વારા તમામ જિલ્લાનો ચેકિંગનો રિપોર્ટ 5મી એપ્રિલ સુધીમાં મોકલી દેવામાં આવશે એવો આદેશ કરાયો અને 80% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે। રિઝલ્ટની વાત કરીએ તો 25 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે બધાનું આવી જશે। થેન્ક યુ।